નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ, વિષય નામાના મૂળતત્વો, ચેપ્ટર નંબર 4 આમનોન. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ઉદાહરણ 8 જેમાં વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરને લગતા કેટલાક વ્યવહારો આપવામાં આવ્યા છે તેના પરથી આપણે આમનોન શીખીશું. મિત્રો, વેપારી વટાવ અને રોકડ વટાવ વિશે આપણે અગાઉના વિડિયોમાં પણ સમજૂતી મેળવી લીધી છે અને આજના આ વિડિયોમાં આપણે વેપારી વટાવ, રોકડ વટાવની સાથે કસરની સમજૂતી પણ આપણે મેળવવાના છે. આપણે એકવાર એની ટૂંકમાં સમજૂતી મેળવી લઈએ. મિત્રો, વેપારી વટાવ એ વ્યવહારમાં સૌ પ્રથમ બાદ કરવામાં આવે છે. આ વસ્તુને યાદ રાખજો કે વેપારી વટાવ અને રોકડ વટાવ બે વટાવ આપવામાં આવ્યા હોય ત્યારે સૌ પ્રથમ કયો વટાવ બાદ થશે? વેપારી વટાવ બાદ કરવામાં આવશે. અને વેપારી વટાવ એ બધા જ વ્યવહારો પણ ગણવામાં આવતું હોય છે. એ ઉધાર વ્યવહાર હોય કે રોકડ વ્યવહાર હોય, દરેક પ્રકારના વ્યવહારોમાં વેપારી વટાવ ગણવામાં આવતો હોય છે, એટલે કે બાદ ગણવામાં આવશે. પરંતુ વેપારી વટાવની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી. આ વસ્તુને ખાસ યાદ રાખજો મિત્રો. હવે રોકડ વટાવ જોઈશું આપણે. તો રોકડ વટાવ વ્યવહારમાંથી બાદ થાય છે, પરંતુ કયા વ્યવહારમાંથી? માત્ર અને માત્ર રોકડ વ્યવહાર હોય તો જ રોકડ વટાવ ગણવાનો રહેશે, તો જ એ બાદ થશે. જો ઉધાર વ્યવહાર હશે તો રોકડ વટાવ ગણવામાં આવતું નથી અને બાદ ગણવામાં પણ આવતું નથી. રોકડ વટાવની હિસાબી ચોપડામાં નોંધ થાય છે. આ વસ્તુને તમારે ખાસ યાદ રાખવાની છે અને જરૂર જણાય તો તમારે તમારી નોટબુકમાં આની નોંધ કરી લેવાની રહેશે કે વેપારી વટાવ અને રોકડ વટાવ ક્યારે ગણવામાં આવે છે? તો વેપારી વટાવ બધા જ પ્રકારના વ્યવહારોમાંથી બાદ થશે, જ્યારે રોકડ વટાવ માત્ર અને માત્ર રોકડ વ્યવહાર હશે તો તેમાંથી જ બાદ કરવામાં આવશે. અને વેપારી વટાવની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવતી નથી, જ્યારે રોકડ વટાવની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવે છે. હવે આપણે કસર વિશેની સમજૂતી મેળવીશું. મિત્રો, કસર એટલે એક પ્રકારનો વટાવ જ છે, બરાબર? કસર આપવામાં પણ આવે છે અને કસર મળે પણ છે. જો કસર મળશે તો આપણી ઉપજ આવક ગણાશે અને જો કસર આપવામાં આવશે તો એને ખર્ચ કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત હિસાબની પતાવટ માટે, લેણા દેવા માટે અમુક રકમની છૂટ આપવામાં આવતી હોય છે અને જેટલી રકમની છૂટ આપવામાં આવે છે તેને આપણે કસર તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિને આપણે 520 રૂપિયા ચૂકવવાના થાય છે, પરંતુ આપણે 520 રૂપિયાની જગ્યાએ માત્ર 500 રૂપિયા આપીને હિસાબની પતાવટ કરી નાખીએ છીએ. એટલે કે 20 રૂપિયા આપણે ચૂકવતા નથી, એટલે 20 રૂપિયાની આપણને છૂટ મળી કહેવાય. હવે જે 20 રૂપિયા આપણે ઓછા ચૂકવીએ છીએ એટલે એ 20 રૂપિયાને આપણે શું કહીશું? કસર તરીકે અથવા વટાવ તરીકે આપણે ઓળખીશું. એ કસર આપણને મળે છે, બરાબર ને? આને આપણે કસર તરીકે ઓળખીએ છીએ. ઘણી વખત એવું થાય છે કે કોઈ વ્યક્તિ પાસેથી આપણું લેણું હોય છે. માનો કે 1020 રૂપિયા લેણા છે. હવે કોઈ વ્યક્તિ પાસેથી 1020 રૂપિયા લેણા છે તો તે વ્યક્તિએ માત્ર 1000 રૂપિયા જ આપણને આપીને હિસાબની પતાવટ કરી છે. એનો અર્થ એવો થાય કે 20 રૂપિયા આપણને ઓછા મળ્યા છે, બરાબર ને? તો 20 રૂપિયા જે ઓછા મળ્યા છે અથવા છૂટ આપે છે તેને આપણે કસર તરીકે અથવા વટાવ તરીકે ઓળખીશું. આ વ્યવહારમાં આપણે 20 રૂપિયા એ વ્યક્તિને આપ્યા છે એટલે આપેલ કસર કહીશું, જે ધંધાનો ખર્ચ કહેવાશે, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 8 ની સમજૂતી મેળવીશું. ધ્યાનથી જોતા રહેજો મિત્રો. ઉદાહરણ 8 પેજ નંબર 74 પર છે. નીચેના વ્યવહારો મહેન્દ્ર સંઘવીના ચોપડે અમલમાં લખો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ રીતે કોષ્ટક બનાવી હેડિંગ મારી દેવું પડશે. શ્રી મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનોન. પહેલો વ્યવહાર છે મિત્રો 2014 જુલાઈ 1લી તારીખ છે, એટલે સૌપ્રથમ આપણે તારીખ લખી દઈશું 2014 જુલાઈ 1લી તારીખ. ધ્યાનથી જોતા રહેજો મિત્રો, કારણ કે આ દાખલામાં આપણે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરની સમજૂતી મેળવવાની છે.
પહેલી તારીખ છે તરુણા ટ્રેડર્સ માંથી રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારમાં વેપારી વટાવ આપવામાં આવ્યો છે. સૌપ્રથમ આપણે એ વિચારવાનું રહેશે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર, તે આપણે જોઈશું. મિત્રો, તરુણા ટ્રેડર્સ એટલે કે ઉત્તરી વ્યક્તિ અહીં આવી ગઈ છે. એટલે વ્યક્તિ હોવાથી વ્યવહાર ઉધાર બની જશે. પરંતુ જો વ્યક્તિની સાથે રોકડ કે ચેક શબ્દ હશે તો એ વ્યવહાર રોકડ બની જશે. પરંતુ આ વ્યવહારમાં રોકડ કે ચેક એવો કોઈ શબ્દ નથી, માટે આ વ્યવહારને આપણે ઉધાર ગણીશું. અને ઉધાર વ્યવહાર હોય ત્યાં વ્યક્તિનું નામ આવશે, બરાબર ને? વ્યક્તિ સાથે વ્યવહાર સંકળાયેલો છે. તો શું થાય છે કે મિત્રો, તરુણા ટ્રેડર્સ માંથી રૂપિયા 10,000 નો માલ, એટલે આપણે અહીં લખીશું રૂપિયા 10,000 નો માલ કેવી રીતે ખરીદ્યો છે મિત્રો? તો રૂપિયા 10,000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો છે. તો 10% વેપારી વટાવ આપણે શું કરવાનું છે? જો મિત્રો વેપારી વટાવ છે, વેપારી વટાવ બધા જ વ્યવહારો પર કરવામાં આવશે, બરાબર? પરંતુ તેની નોંધ કરવામાં આવતી નથી. આ વસ્તુને ખાસ યાદ રાખજો. તો વેપારી વટાવ આપણે કરીશું 10% વેપારી વટાવ, બરાબર? તો 10% વેપારી વટાવ પ્રમાણે કેટલા થશે? 10,000 ના 10% એટલે 1,000 રૂપિયા, એટલે 9,000 રૂપિયા અહીં આવશે. એટલે એનો અર્થ એવો થાય છે કે જે 10,000 નો માલ છે એમાંથી 1,000 રૂપિયા વેપારી વટાવ બાદ કરતા કેટલામાં માલ ખરીદ્યો હશે? 9,000 રૂપિયામાં માલ ખરીદ્યો હશે, એવો અર્થ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધંધાકીય એકમે તરુણા ટ્રેડર્સ માંથી માલ ખરીદ્યો છે, એટલે આનું શું બનશે? ખરીદ ખાતે ઉધાર. માલ ખરીદ્યો છે તે માલ ધંધામાં આવશે, માલ આવે તો ઉધાર, બરાબર ને? પરંતુ માલની જગ્યાએ આપણે શું લખીશું? ખરીદ ખાતે ઉધાર લખીશું. આપણે અહીંયા ખરીદ ખાતે ઉધાર. હવે કેટલા રૂપિયા લખવાના મિત્રો? 10,000 કે 9,000? એ વિચારો. 10,000 નો માલ હતો, પરંતુ એમાંથી વેપારી વટાવ વેપારીએ બાદ કરી આપ્યો છે, એટલે માલ આપણે કેટલામાં ખરીદ્યો? 9,000 માં માલ ખરીદ્યો છે. એટલે અહીંયા લખીશું આપણે 9,000 ઉધારમાં. હવે જમામાં શું થશે મિત્રો? ધ્યાનથી જોજો, આપણે ઉધાર માલ ખરીદ્યો છે, એટલે ઉધાર હોય વ્યવહાર ત્યાં વ્યક્તિનું નામ આવશે, અને વ્યક્તિ કોણ છે? તરુણા ટ્રેડર્સ. હવે તરુણા ટ્રેડર્સ લેનાર છે કે આપનાર? એ વિચારો. તરુણા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો એટલે તરુણા ટ્રેડર્સ આપનાર બનશે. નિયમ અનુસાર આપનાર ખાતે જમા. આપનાર કોણ છે? તરુણા ટ્રેડર્સ. તો તરુણા ટ્રેડર્સ ખાતે આપણે જમા લખીશું. તે તરુણા ટ્રેડર્સ ખાતે 9,000. આ રીતે વ્યવહારની નોંધ કરવાની રહેશે અને બાદે તમારે લખવાનું રહેશે. હવે આપણે 5 તારીખનો વ્યવહાર જોઈશું. તારીખ લખીશું આપણે 5. ધ્યાનથી જોતા રહેજો મિત્રો. ગાંધી બ્રધર્સને રૂપિયા 60,000 નો માલ 5% વેપારી વતાવે રોકડે વેચ્યો. મિત્રો, અહીં વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે. જો ધ્યાનથી ગાંધી બ્રધર્સ, પણ વ્યક્તિના નામની સાથે તમે ધ્યાનથી વાંચો તો રોકડેથી વેચ્યો, એટલે વ્યવહાર કેવો બની જશે? વ્યક્તિનું નામ હોવા છતાં પણ વ્યવહાર રોકડ બની જશે, બરાબર ને? આ વસ્તુનું ધ્યાન રાખજો. કેટલામાં માલ વેચ્યો છે મિત્રો? 60,000 નો માલ છે, બરાબર? એટલે સૌપ્રથમ આપણે લખીશું અહીંયા 60,000 નો માલ. કેવી રીતે વેચવામાં આવ્યો છે? 5% વેપારી વટાવ. વેપારી વટાવ હોવાથી દરેક વ્યવહારમાંથી બાદ થશે, પરંતુ એની નોંધ કરવામાં આવતી નથી. જો આગળના વ્યવહારમાં પણ આપણે વેપારી વટાવની નોંધ કરવામાં આવી નથી, બાદ થયું છે, તો આપણે 5% વેપારી વટાવ કરીશું માઈનસ 5% વેપારી વટાવ. આ સદમ બાંધરી એટલે 350 રૂપિયા વેપારી વટાવ અહીં ગણવામાં આવ્યો છે, બરાબર? એટલે જે વેપારી વટાવ ગણવામાં આવ્યો છે એને બાદ કરતા આપણે લખીશું કેટલા થશે? 350 બાદ કરતા 6,650 રૂપિયા આવશે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે 6,650 રૂપિયા છે એટલામાં માલ શું કર્યું કહેવાય? વેચ્યો કહેવાશે, બરાબર? માલનું વેચાણ કર્યું કહેવાશે. કઈ રીતે? તો 60,000 નો માલ છે, એમાંથી 5% વેપારી વટાવ આપવાથી કેટલામાં માલ વેચ્યો હશે? 6,650 રૂપિયામાં માલનું વેચાણ કરવામાં આવ્યું હશે.
વ્યવહાર રોકડો છે મિત્રો, રોકડ વ્યવહાર હોવાથી ધંધાઈ કે એકમ પાસે શું આવશે? રોકડ આવશે, કારણ કે રોકડેથી વેચ્યું એટલે રોકડ આવશે. હવે તો ઉધાર લખીશું આપણે રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મિત્રો? 60,000 કે 6,650? તો 6,650 આવશે, કારણ કે 60,000 ના માલમાંથી વટાવ આપી દેવામાં આવ્યો છે 350. ધંધાઈ કે એકમે 6,650 માં માલનું વેચાણ કર્યું તો કેટલા રૂપિયા આવશે? 6,650 રૂપિયા લખીશું. હવે તમે ધ્યાનથી જોશો તો 350 વેપારી વટાવ હોવાથી એ બાદ થાય, પરંતુ એની નોંધ થશે નહીં, એટલે આપણે નોંધ કરીશું નહીં. બરાબર? હવે અહીં આપણે ગાંધી બ્રધર્સને માલ વેચ્યો છે, બરાબર, પણ વ્યવહાર રોકડ છે એટલે વ્યક્તિનું નામ નહીં આવશે. માલનું વેચાણ કર્યું છે એટલે માલ આવે છે કે જાય તે વિચારો મિત્રો. માલનું વેચાણ કરવાથી માલ ધંધામાંથી જાય તો જમા, પરંતુ માલ ખાતે જમાની જગ્યાએ આપણે લખીશું તે વેચાણ ખાતે 6,650 રૂપિયા અને નીચે બાબત જે લખવાની રહેશે. બરાબર? હવે આપણે 8 તારીખનો વ્યવહાર આપણે જોઈશું. મિત્રો ધ્યાનથી જોતા રહેજો. રૂપિયા 12,000 નો માલ, એટલે સૌપ્રથમ અહીંયા લખીશું રૂપિયા 12,000 નો માલ. બરાબર? રૂપિયા 12,000 નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વતાવ અને 5% રોકડ વતાવે ખરીદ્યો. મિત્રો યાદ રાખજો, અહીં આ વ્યવહારમાં બે વતાવ આપવામાં આવ્યા છે. વેપારી વતાવ પણ છે અને રોકડ વતાવ પણ છે, પરંતુ વેપારી વતાવ બધા વ્યવહારમાં કરવામાં આવશે. જ્યારે રોકડ વતાવ ક્યારે કરાય? માત્ર રોકડ વ્યવહાર હોય તો જ કરવાનું છે, નહીંતર કરવાનું નથી. હવે આગળ વધીશું. 10% વેપારી વતાવ અને 5% રોકડ વતાવે ખરીદ્યો. નાના રોકડા ચૂકવ્યા. મિત્રો અહીં શબ્દ છે નાના રોકડા ચૂકવ્યા. એનો અર્થ એવો થાય કે અહીં સંપૂર્ણ વ્યવહાર રોકડ છે અને રોકડ વ્યવહાર હોવાથી અહીં રોકડ વતાવ કરવામાં આવશે. તો આપણે ગણીશું વ્યવહારમાં શું કર્યું છે? આપણે માલ ખરીદ્યો છે. કેટલાનો માલ છે મિત્રો? 12,000 નો માલ છે. એની ઉપર 10% વેપારી વતાવ. સૌપ્રથમ આપણે કયો વતાવ બાદ કરીશું? 10% વેપારી વતાવ. 12,000 ના 10% એટલે કેટલા થશે? 1200 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો 1200 રૂપિયા બાદ કરતા કેટલા આવશે? 10,800. એક વસ્તુને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો, જરૂર પડે તો નોંધ લખી લેવી કે હંમેશા વેપારી વતાવ બાદ કર્યા પછી જે કિંમત વધે, યાદ રાખજો, વેપારી વતાવ બાદ કર્યા પછી જે રકમ વધે એટલી રકમમાં માલનું વેચાણ કર્યું હોય અથવા એટલી રકમનું ખરીદી કર્યું હોય એવું આપણે માનવાનું છે. તો આપણે આ વ્યવહારમાં શું છે? વેપારી વતાવ બાદ કર્યા પછી 10,800 રૂપિયામાં શું કર્યું છે? માલની ખરીદી કરી છે. માલની ખરીદી કરી છે. બરાબર? તો જોઈએ અહીં શું થાય છે? 10,800 માં માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ અને 5% રોકડ વતાવે ખરીદ્યો અને નાના રોકડા ચૂકવ્યા. નાના રોકડા ચૂકવ્યા એટલે વ્યવહાર રોકડ થઈ ગયો. માટે આપણે હવે વેપારી વટાવ બાદ કર્યા પછી કયો વટાવ બાદ કરીશું? 5% રોકડ વતાવ. અને 10,800 ના 5% તમારે ઘરે જાતે કરવાના છે. કેટલા થશે? 540 રૂપિયા થશે. હવે 540 રૂપિયા જે રોકડ વટાવ છે એ બાદ કર્યા પછી રકમ આવશે 10,260. બરાબર ને? તો હવે ધંધાકીય એકમે કેટલા રૂપિયા રોકડા ચૂકવ્યા હશે? 10,260. આટલા રોકડા ચૂકવ્યા. કઈ રીતે? ફરીથી તો સમજી લો. 12,000 નો માલ હતો, એમાં બે વતાવ કઈના છે? 10% વેપારી વતાવ જે બાદ થશે પરંતુ નોંધ થશે નહીં. એનો અર્થ એવો થાય 10,800 માં માલની ખરીદી કરી અને વ્યવહાર રોકડ હોવાથી આપણે રોકડ વતાવ પણ કર્યો છે. રોકડ વતાવ બાદ પણ થાય અને તેની નોંધ પણ થશે અને વતાવ બાદ કર્યા પછી જે રકમ છે એટલા રોકડા નાણાં ચૂકવ્યા છે, એટલા રોકડા ધંધામાંથી જશે. તો હવે આપણે આમ નોંધ લખીશું. શું કહેવું છે? પહેલા તો આપણે 10,800 માં માલ ખરીદ્યો. માલ ખરીદવાથી માલ ધંધામાં આવશે. બરાબર ને? માલ આવે તો ઉધાર. ક્યાં લખવાનું? ખરીદી ખાતે ઉધાર. તારીખ છે 8. ખરીદી ખાતે ઉધાર. કેટલા રૂપિયા માલ ખરીદ્યો મિત્રો? લખીશું આપણે 10,800. ત્યાર પછી જો રોકડ વતાવ છે મિત્રો. હવે આ વતાવ જો આપવામાં
ધ્યાન દો, માલની ખરીદી કરી છે અને માલની ખરીદી કરવાથી જે વેપારી પાસેથી માલ ખરીદ્યો છે તે વેપારી રોકડ વટાવ આપણને આપશે. એટલે રોકડ વટાવ આપણા માટે શું બનશે? ઉપજ કે આવક બનશે. માટે આપણે વટાવ ખાતે આપણે શું લખીશું? જમા. તે વટાવ ખાતે કેટલા રૂપિયા છે મિત્રો? 540 અને 10,260 રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવ્યા એટલે ધંધામાંથી રોકડ જાય છે. જાય તો જમા લખીશું. તે રોકડ ખાતે 10,260 આ રીતે વ્યવહારની નોંધ કરવાની રહેશે મિત્રો. હવે આગળ જોઈશું આપણે. મિત્રો જરૂર પડે તો તમારે ગણતરી છે એ તમારે જાતે લખી કાઢવી જેથી સમજવામાં તમને સરળતા રહે. હવે આપણે 10 તારીખનો વ્યવહાર જોઈશું. 10 તારીખના વ્યવહારમાં વિરલને રૂપિયા 11,000 નો માલ એટલે લખીશું પહેલા આપણે 11,000 નો માલ. બરાબર. હવે શું થાય છે તે વિચારો. વિરલને રૂપિયા 11,000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવેલી છે. મિત્રો આ વ્યવહારમાં ફરીથી બંને વટાવ આપવામાં આવ્યા છે. માલનું વેચાણ કરવામાં આવ્યું છે. જેના નાણાં રોકડા મળ્યા. મિત્રો જેના નાણાં રોકડા મળ્યા એટલે એનો અર્થ એવો થાય સંપૂર્ણ વ્યવહાર કેવો બની ગયો છે? રોકડ વ્યવહાર બની ગયો છે. અને રોકડ વ્યવહાર હોવાથી આપણે રોકડ વટાવ કરવું પડશે. બરાબર. તો જોઈએ આપણે 11,000 નો માલ છે. એની સૌપ્રથમ આપણે કયો વટાવ બાદ કરીશું? વેપારી વટાવ માઈનસ 10% વેપારી વટાવ. વિદ્યાર્થી મિત્રો વેપારી વટાવ બાદ થશે પરંતુ એની નોંધ થશે નહીં. તો કેટલા થશે કે માઈનસ 11,000 ના 10% એટલે 1100 રૂપિયા થશે. અને 1100 રૂપિયા આપણે બાદ કરશું તો આવશે 9,900 રૂપિયા. મેં તમને અગાઉ પણ જાણકારી આપી છે મિત્રો કે તમારે યાદ રાખવાનું છે કે વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવે એ રકમથી માલની ખરીદી કરી હોય અથવા માલનું વેચાણ કર્યું હોય એવું આપણે સમજવાનું રહેશે. 9,900 રૂપિયા છે તો આ વ્યવહારમાં આપણે શું કર્યું છે? માલનું વેચાણ કર્યું છે એટલે અહીં લખીશું માલનું વેચાણ. બરાબર. હવે શું થાય છે? ધ્યાનથી વાંચો મિત્રો. 10% વેપારી વટાવ બાદ કરાયો છે. હવે કયો વટાવ બાદ કરવો પડશે? રોકડ વટાવ. શા માટે? કારણ કે સંપૂર્ણ વ્યવહાર રોકડ છે. બરાબર. માઈનસ 5% રોકડ વટાવ. બરાબર. મિત્રો અહીં 5% રોકડ વટાવ આપણે ગણીશું તો 495 રૂપિયા આવશે. તો 495 રૂપિયા જે રોકડ વટાવ છે એને બાદ કરતા જે રકમ મળશે 9,405. બરાબર. કેટલી રકમ કેટલી રોકડ ધંધાને મળશે? એટલે રોકડ મળે. બરાબર. આટલી રોકડ મળશે. કેમ? કારણ કે 11,000 નો માલ હતો એમાંથી પહેલા વટાવ બાદ કર્યો. એ કયો વટાવ છે? વેપારી વટાવ. જે બાદ થાય પરંતુ નોંધ ન થશે. હવે બાકી રહ્યો 9,900 રૂપિયાનો માલનું વેચાણ કર્યું કહેવાય. બરાબર. એમાંથી વ્યવહાર રોકડ હોવાથી આપણે રોકડ વટાવ ગણ્યો છે. હવે રોકડ વટાવ એ ઉપજ છે કે પછી ખર્ચ છે એ વિચારવાનું છે. માલનું વેચાણ ગ્રાહકને માલનું વેચાણ કરવાથી ધંધાકીય રકમ વટાવ આપશે. બરાબર ને? માટે તે ધંધાનો ખર્ચ ગણાશે. અને બાદ કર્યા પછી જેટલી રકમ વધે છે એટલી રકમ ધંધાને રોકડ મળે છે. બરાબર. હવે આપણે જોઈશું આમનો મિત્રો ધંધાકીય રકમને કેટલા રોકડા મળે છે? 9,405 રૂપિયા રોકડા મળે છે. તો રોકડ મળે, રોકડ આવે તો ઉધાર થશે. તો અહીંયા લખીશું સૌપ્રથમ આપણે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર 9,405 રૂપિયા. હવે ધ્યાન દીધો રોકડ વટાવ બાદ થાય અને એની નોંધ પણ થશે. જ્યારે વેપારી વટાવ બાદ થાય તો નોંધ થશે નહીં. તો રોકડ વટાવ અહીં આપવામાં આવે છે માટે ધંધાનો ખર્ચ છે અને ખર્ચ એ ઉધાર થશે. બરાબર ને? તો લખીશું આપણે વટાવ ખાતે ઉધાર 495 રૂપિયા. હવે જમા શું થશે? મિત્રો આ નોંધ થઈ ગઈ. હવે 9,900 રૂપિયા માલનું વેચાણ કરવાથી માલ ધંધામાંથી જશે. માલ જાય તો જમા. માલની જગ્યાએ આપણે શું લખીશું? વેચાણ ખાતે જમા. વેચાણ ખાતે જમા 9,900 રૂપિયા. આ રીતે વ્યવહારની નોંધ થશે. બરાબર. હવે
આપણે આગળનો વ્યવહારનો અભ્યાસ કરીશું. 12 તારીખનો વ્યવહાર છે એટલે 12 તારીખ અહીં લખીશું આપણે. ધ્યાનપૂર્વક અભ્યાસ કરજો મિત્રો. 12 તારીખનો વ્યવહાર ખૂબ જ અગત્યનો છે. રૂપિયા 8,000 નો માલ 10% વેપારી બતાવ અને 10% રોકડ બતાવે બિહારી બ્રધર્સ માંથી ખરીદ્યો. અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહારમાં પણ બે બતાવ આપવામાં આવ્યા છે, પરંતુ ખાસ યાદ રાખવા જેવી બાબત એવી છે કે બે બતાવની સાથે સાથે અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા. એનો અર્થ એવો થાય છે કે આ વ્યવહાર સંપૂર્ણ રોકડ નથી. તો વ્યવહાર કેવો છે? અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર વ્યવહાર છે. તો હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ, રોકડ બતાવ ગણવાનો કે ન ગણવાનો? મિત્રો, અહીં રોકડ બતાવ આપણે ગણવાનો જ છે, પરંતુ કેટલા વ્યવહાર? જેટલો વ્યવહાર રોકડ હશે એટલા વ્યવહાર પર જ રોકડ બતાવ ગણવાનો. એટલે કે અંશતઃ રોકડ વ્યવહાર છે તો અંશતઃ રોકડ વ્યવહાર જેટલો હોય એની પર જ માત્ર રોકડ વ્યવહાર રોકડ બતાવ આપણે ગણવાનો રહેશે. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. તો જોઈશું આપણે એક ફરીથી. રૂપિયા 8,000 નો માલ 10% વેપારી બતાવ અને 10% રોકડ બતાવે બિહારી બ્રધર્સ માંથી ખરીદ્યો છે. કેટલો અહીં માલ ખરીદ્યો છે આપણે ગણતરી કરીશું. રૂપિયા 8,000 નો માલ આ રીતે લખી કાઢવું પડશે. ત્યાર પછી ધ્યાનથી જોજો. સૌપ્રથમ આપણે કયો બતાવ બાદ કરશું? વેપારી બતાવ માઈનસ 10% વેપારી બતાવ. જે 10% વેપારી બતાવ બાદ કરતા કેટલા આવશે? 800 રૂપિયા. 8,000 ના 10% 800 એટલે 7,200 રૂપિયા. મિત્રો, અત્યારે જોઈ ગયા વેપારી બતાવ બાદ કર્યા પછી જે રકમ આવે એ રકમ દ્વારા માલનું વેચાણ થયું હોય અથવા માલનો ખરીદી થઈ હોય. તો અહીંયા આ વ્યવહારમાં આપણે શું કરીએ છીએ? માલની ખરીદી કરીએ છીએ. એટલે અહીંયા લખીશું માલ ખરીદ્યો. બરાબર? હવે તમે ધ્યાનથી જોજો. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? અહીંયા 7,200 માં માલ ખરીદવામાં આવ્યો છે. પણ ધંધાકીય એકમે કેટલા રૂપિયા ચૂકવવાના થશે? 7,200 રૂપિયા ચૂકવવાના થશે. પરંતુ શું કરવામાં આવે છે ધંધાકીય એકમ દ્વારા? અહીંયા અડધા નાણાં તરત જ રોકડા ચૂકવ્યા. માત્ર કેટલા નાણાં ચૂકવ્યા છે મિત્રો? અડધા નાણાં ચૂકવ્યા છે. એનો મતલબ એવો થાય કે આપણે અહીં અંશતઃ રોકડ વ્યવહાર રાખ્યો છે અને અંશતઃ ઉધાર રાખ્યો છે. માટે હવે 7,200 માંથી જે 10% રોકડ બતાવ છે એ રોકડ બતાવ આપણે અહીંયા ડાયરેક્ટ ગણી નહીં શકીએ. કારણ કે આ 10% રોકડ બતાવ કેમ ન ગણી શકીએ? કારણ કે 7,200 માં ઉધાર પણ છે અને રોકડ પણ છે. બરાબર? એટલે અહીં ડાયરેક્ટ આપણે 10% રોકડ બતાવ કરી શકશું નહીં. બરાબર? અડધા નાણાં રોકડા ચૂકવ્યા એટલે તો 7,200 ના અડધા નાણાં કેટલા થશે એ લખો અહીંયા. મિત્રો, 7,200 ના અડધા છે 3600 અને આ 3600. બરાબર? તો 3600 રૂપિયા જે વ્યવહાર છે એ વ્યવહાર કેવો છે? આપણો રોકડ વ્યવહાર છે. આ વસ્તુ યાદ રાખજો. અને બીજો 3600 નો વ્યવહાર છે કેવો છે? ઉધાર વ્યવહાર છે. અને જ્યાં ઉધાર વ્યવહાર હોય ત્યાં વ્યક્તિનું નામ આવશે. તો આપણા વ્યવહારમાં વ્યક્તિનું નામ શું છે? બિહારી બ્રધર્સ. એટલે અહીંયા લખીશું આપણે બિહારી બ્રધર્સ. બરાબર? હવે તમને આઈડિયા આવી જશે મિત્રો કે 7,200 માંથી આ જે માલ છે ખરીદ્યો એમાંથી આપણે રોકડ બતાવ કર્યો નથી. કારણ કે આમાં રોકડ વ્યવહાર પણ છે અને ઉધાર પણ સમાઈ ગયા છે. બરાબર? તો આપણે જુદા પાડી દીધા છે. બરાબર? 3600 રોકડ વ્યવહાર અને 3600 ઉધાર વ્યવહાર છે. હવે જે 10% રોકડ બતાવ છે એ આપણે કોની પર ગણવાનું છે? રોકડ વ્યવહાર. બરાબર? અહીંયા લખીશું માઈનસ 10% રોકડ બતાવ. 3600 ના 10% કરીશું તો કેટલા આવશે? 360 રૂપિયા એ રોકડ બતાવ ગણાશે. એટલે 3240 રૂપિયા આવશે. 12% રકમ કેટલી આવશે? 3240. મિત્રો, આપણે માલ ખરીદ્યો છે. બરાબર? તો 3600 રૂપિયા ચૂકવવાના હતા રોકડ વ્યવહારના, એમાંથી 360 રોકડ બતાવ બાદ કર્યા તો 3240 આપણે રોકડા ચૂકવ્યા હશે. રોકડ ચૂકવ્યા. બરાબર? આ રીતે આપણે વ્યવહારની નોંધ કરવાની છે. હવે ધ્યાનથી જોજો. માલ ખરીદ્યો છે તેની નોંધ કરવી પડશે. વ્યવહાર ઉધાર છે એટલે ત્યાં વ્યક્તિનું નામ આવશે. હવે બાકીનો 3600 નો વ્યવહાર છે
ચૂકવ્યા છે। તો હવે આપણે ધ્યાનથી જોતા રહેવાનું છે કે કેટલામાં માલ ખરીદ્યો છે મિત્રો 7,200 નો માલ ખરીદ્યો। માલ ખરીદવાથી કેટલામાં માલ આવે તો ઉધાર, બરાબર। તો શું લખીશું આપણે અહીંયા ખરીદ ખાતે ઉધાર। કેટલા રૂપિયા છે મિત્રો 7,200। આટલા રૂપિયામાં માલ ખરીદ્યો, વેપારી બતાવ બાદ થયો છે પણ એની નોંધ થશે નહીં, બરાબર। 7,200 માં માલ ખરીદ્યો, ખરીદ ખાતે ઉધાર લખ્યું છે। હવે તમે ધ્યાનથી જોજો મિત્રો, અહીં 360 રૂપિયા રોકડ બતાવો આપવામાં આવે છે કે મળે છે એ વિચારો મિત્રો। માલ જ્યારે આપણે ખરીદીએ, કોઈ વેપારી પાસે માલ ખરીદીએ ત્યારે વેપારી આપણને બતાવ આપશે, બરાબર ને? એટલે આપણને બતાવ મળે છે એટલે ઉપજ આવક કહેવાશે। એટલે ઉપજ આવક ખાતે જમા બતાવ છે એટલે તે બતાવ ખાતે જમા લખીશું 360 રૂપિયા, બરાબર। ત્યાર પછી આપણે ધ્યાનથી જો તો 3240 રોકડા ચૂકવ્યા છે। રોકડા ચૂકવવાથી, બરાબર, ધંધાકીય એકમમાં રોકડા ચૂકવવાથી રોકડ જાય છે, જાય તો જમા કરીશું તે રોકડ ખાતે કેટલા રૂપિયા છે 3240 રૂપિયા। હવે આ નોંધ થઈ ગઈ। હવે જો 3600 રૂપિયાનો વ્યવહાર કેવો છે ઉધાર, કોની પાસેથી? આ ઉધાર વ્યવહાર છે, બિહારી બ્રદર્સ પાસેથી 3600 નો માલ ઉધાર ખરીદ્યો કહેવાય, બરાબર ને? તો બિહારી બ્રદર્સ અહીં લેનાર છે કે આપનાર તે વિચારો। બિહારી બ્રદર્સ પાસેથી માલ ખરીદવાથી એ આપનાર બનશે, તો આપનાર ખાતે જમા, બરાબર ને? તે બિહારી બ્રદર્સ ખાતે લખીશું આપણે કેટલા 3600 મિત્રો। આ રીતે વ્યવહારની આપણે નોંધ કરવાની રહેશે, બરાબર। આ વસ્તુને ખાસ યાદ રાખજો, જરૂર પડે તો વ્યવહારની ગણતરી તમારે નોટબુકમાં ઉતારી લેવાની રહેશે। આગળ વધીશું આપણે 15 તારીખનો વ્યવહાર છે તે આપણે લખીશું અહીંયા 15 તારીખ। ધ્યાનથી જોતા રહેજો મિત્રો, 15 તારીખનો વ્યવહાર ખૂબ જ અગત્યનો છે। 15,000 નો માલ બીમલને 10% વેપારી બતાવે અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચવું। મિત્રો અહીં ધ્યાનથી દેજો, બે વટાવ દાખલામાં છે, પરંતુ એ બે વટાવમાંથી તમારે રોકડ વટાવ ગણવાનું છે કે નથી ગણવાનું એ ખાસ વિચારવાનું છે મિત્રો। તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે વ્યવહાર રોકડ છે કે ઉધાર તે પણ વિચારો તમે। તો 15,000 નો માલ બીમલને 10% વેપારી બતાવે અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવી છે। મિત્રો અહીં બીમલને વેચાણ કરવામાં આવ્યું છે પરંતુ તેને નાણાં ચૂકવ્યા નથી, માટે વ્યવહાર કેવો બની જશે? ઉધાર બની જશે। અને ઉધાર વ્યવહાર હોવાથી તે વ્યવહારમાં રોકડ બતાવ કરવામાં આવશે નહીં અને ઉધાર વ્યવહાર હોવાથી વ્યક્તિનું નામ પણ આવશે, બરાબર। અને જે 10% જે રોકડ બતાવ છે એ નહીં ગણવામાં આવશે, પણ ક્યારે ગણવાનું? જો 20 તારીખ સુધીમાં એ નાણાં ચૂકવી દે તો આપણે ગણવાનું રહેશે। તો વ્યવહાર ઉધાર હોવાથી આપણે નોંધ કરીશું। તો શું કીધું છે અહીંયા? 15,000 નો માલ બીમલને વેચવામાં આવ્યો છે। તો બીમલને વેચવાથી અહીં બીમલ લેનાર બને છે કે આપનાર બને છે તે વિચારો। તો બીમલ ને વેચવાથી બીમલ લેનાર બનશે। તો લેનાર ખાતે ઉધાર લખીશું આપણે અહીંયા બીમલ ખાતે ઉધાર, પરંતુ કેટલી રકમ એ ખાસ ધ્યાનથી જોતા રહેજો મિત્રો। અહીં શું છે? 15,000 નો માલ છે એટલે લખીશું અહીંયા સૌપ્રથમ 15,000 નો માલ। દરેક વ્યવહારમાં વેપારી બતાવ તો ગણવાનું છે આપણે, એટલે 10% વેપારી બતાવ બાદ થાય પણ ગુણોનો થશે। 1500 રૂપિયા બાદ કરતા કેટલા આવશે? 13,500 રૂપિયા, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો 13,500 રૂપિયા વેપારી બતાવ બાદ કર્યા પછી જે રકમ બચે એટલામાં માલ ખરીદ્યો હોય અથવા વેચાણ કર્યું હોય એ શું કર્યું છે મિત્રો? અહીં માલનું વેચાણ કર્યું છે, એટલે આટલા રૂપિયામાં માલનું વેચાણ કરવામાં આવ્યું છે, બરાબર। કોને વેચ્યો છે માલ? બીમલને, બરાબર ને? તો અહીં આપણે 13,500 માં બીમલને માલ વેચ્યો છે, બીમલ લેનાર બનશે। તો બીમલ ખાતે ઉધાર કેટલા? 13,500। હવે માલનું વેચાણ કરવાથી માલ ધંધામાંથી જાય છે એટલે માલ ખાતે જમા, એટલે કે વેચાણ ખાતે આપણે જમા લખવું પડશે। વેચાણ ખાતે 13,500 આ રીતે વ્યવહારની નોંધ થશે। હવે આપણે જોઈશું
22 તારીખનો વ્યવહાર છે, 18 તારીખનો વ્યવહાર, આપણે 18 તારીખનો વ્યવહાર જોઈશું. અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો, 18 તારીખનો વ્યવહાર એ 15 તારીખનો વ્યવહાર સાથે સંકળાયેલો છે. એટલે 15 તારીખનો વ્યવહાર આપણે એકવાર ફરીથી વાંચવું પડશે કે ₹15,000 નો માલ બીમલને 10% વેપારી વટાવ અને જો 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચો. રોકડ વટાવ ક્યારે કરવાનો? જો 20 તારીખની અંદર નાણાં ચૂકવી દે તો. હવે તમે જો નીચેનો વ્યવહાર કયો છે? 18 તારીખનો છે. અને 18 તારીખે વ્યવહાર શું છે? જો તારીખ 15 ના વેચાણ પૈકી, તારીખ 15 એ કેટલું વેચાણ કર્યું છે મિત્રો? 13,500 નું વેચાણ કર્યું છે, બરાબર? વેચાણ પૈકી અડધી રકમનો ચેક બીમલે આપ્યો છે, બેંકમાં પડ્યો. મિત્રો બીમલે ચેક આપ્યો છે પરંતુ કેટલો? 13,500 નો નહીં, પરંતુ અડધી રકમનો જ ચેક આપ્યો છે. તો અડધી રકમ એટલે કેટલી? 13,500 ની અડધી રકમ છે 6,750, બરાબર ને? આટલી રકમનો શું આપ્યો છે? બીમલે ચેક આપ્યો છે. કોને ચેક આપ્યો છે? બીમલે ચેક આપ્યો છે, બરાબર? તો અડધી રકમનો અહીં ચેક આપ્યો છે, પરંતુ ક્યારે? 20 તારીખ પહેલા ચેક આપ્યો છે. અને અંદર વ્યવહારમાં 15 તારીખના વ્યવહારમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે જો 20 તારીખ પહેલા નાણાં ચૂકવે તો જ એને રોકડ વટાવ આપવાનો છે. અને આ જે ચેક આપે છે એ 20 તારીખ પહેલા એટલે કે 18 તારીખે આપે છે એટલે રોકડ વ્યવહાર આપવાની કરવું પડશે. 10% રોકડ વટાવ, બરાબર? તો રોકડ વટાવ કેટલો થશે અહીંયા? 675 રૂપિયા, 6,750 ના 10% આપણે કરવા પડશે, બરાબર? 12 ના કેટલી રકમ થશે? 6,075. હવે આ જે 6,075 રૂપિયા છે એટલા રૂપિયાનો શું આવશે? ચેક, બરાબર? આ વસ્તુ તમે ધ્યાનથી જોજો, બરાબર? હવે આ જે રોકડ વટાવ છે એ બાદ પણ થાય અને ન પણ થાય. અને ચેક જે બીમલે આપ્યો છે, બરાબર? ચેક જે બીમલે આપ્યો છે એ ચેક ધંધાકીય રકમ ક્યાં મળશે? બેંકમાં. એટલે બેંક અહીં લેનાર મળશે. એટલે આપણે શું લખીશું અહીંયા? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? વિદ્યાર્થી મિત્રો એક ફરી સ્પષ્ટ કરી દઉં છું કે બીમલ પાસેથી 13,500 રૂપિયા લેવાના હતા, એમાંથી અડધી રકમ જ એને ચેક આપી છે, પરંતુ અડધી રકમનો જે ચેક છે એ 20 તારીખ પહેલા આપ્યો છે, માટે એને વટાવ આપ્યો છે આપણે. એટલે વટાવ બાદ કરતા કેટલી રકમનો ચેક મળશે? આપણને 6,075 નો ચેક મળશે. એ બેંકમાં ભરીશું તો બેંક લેનાર મળશે. એટલે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા લખશું? 6,075. અને 675 એ વટાવ એ રોકડ વટાવ આપ્યો છે કે મળ્યો છે એ વિચારો, બરાબર ને? 6,750 માંથી આટલા રૂપિયા આપણે બીમલને બાદ કરી આવ્યા છે એટલે વટાવ આપ્યો છે. એટલે વટાવ ખર્ચ હોવાથી ખર્ચ ઉધાર થશે. વટાવ ખાતે ઉધાર કેટલા રૂપિયા મિત્રો? વટાવ છે 675. હવે આ ચેક કોણે આપ્યો છે મિત્રો? બીમલ આપનાર બને છે, બરાબર ને? તો લખીશું અહીંયા તે બીમલ ખાતે 6,750. આ રીતે વ્યવહારની નોંધ કરવાની રહેશે. હવે આપણે 22 તારીખનો વ્યવહાર જોઈશું. ધ્યાનથી જોતા રહેજો મિત્રો. 22 તારીખે શું થાય છે? તો 22 તારીખે બીમલે બાકીની લેની રકમ રોકડેથી ચૂકવી. મિત્રો બાકીની રકમ રોકડેથી ચૂકવી તો કેટલી? મિત્રો ધ્યાનથી જોશો, બીમલ પાસેથી આપણે 13,500 લેવાના હતા, એમાંથી 6,750 એને ચેક આપી દીધો, બરાબર? તો બાકી કેટલી રહેશે મિત્રો રકમ? 6,750 બાકી રહેશે, બરાબર ને? તો બાકીની રકમ એને શું કર્યો છે? ચેક આપી દીધો, રોકડા ચૂકવ્યા છે. બીમલે બાકીની લેની રકમ રોકડેથી ચૂકવવી. ધંધાકીય રકમ પાસે રોકડ આવશે. રોકડ આવે તો શું લખીશું અહીંયા? ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 6,750 રૂપિયા. હવે રોકડ આપ્યા છે. કોને આપ્યા છે? બીમલ. લખીશું બીમલ આપનાર મળશે તે બીમલ ખાતે જમા 6,750. આ રીતે વ્યવહારની નોંધ થશે. હવે આપણે 25 તારીખનો વ્યવહાર જોઈશું. ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. મિત્રો 25 અને 31 તારીખનો વ્યવહાર એક કસરને લગતો વ્યવહાર છે. કસરને આપણે બતાવવું પણ કરી શકીએ છીએ, બરાબર? ધ્યાન દેજો. સુનીતા પાસેથી 1,020 લેના હતા. મિત્રો સુનીતા પાસેથી કેટલા રૂપિયા લેના છે? 1,020 રૂપિયાનું લેણ છે, બરાબર ને?
સુનીતા પાસેથી આટલા રૂપિયા લેવાના છે ધંધાએ, તો શું થાય છે અહીંયા તેણે ચૂકવણીના હિસાબે રૂપિયા 1000 રોકડા આપ્યા. મિત્રો સુનીતા પાસેથી 1020 રૂપિયા લેવાના હતા, તેમાંથી એને માત્ર કેટલા રૂપિયા આપ્યા? 1000 રૂપિયા રોકડા આપ્યા છે. બરાબર. હવે બાકીના 20 રૂપિયા એને આપ્યા નથી, તે શું કહેવાશે? ધંધા કે આપણે કેટલી રકમની છૂટ આપી છે, જેને આપણે કસર કહીશું. બરાબર. હવે કસર જો આપણે આપશું તો એ ખર્ચ કહેવાશે અને કસર ધંધાને મળશે તો ઉપજ આવક. જોઈએ આપણે સુનીતા પાસેથી 1020 નું લેવાનું હતું, તો એને શું કર્યું છે? 1000 રોકડા ધંધાને આપ્યા છે. ધંધા કે પાસે રોકડા આવશે તો સૌપ્રથમ આપણે શું લખીશું? રોકડ આવે એટલે ઉધાર લખીશું. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મિત્રો? 1000 રૂપિયા. 1000 રૂપિયા. બરાબર ને? હવે 20 રૂપિયા છૂટ આપી છે સુનીતાને, એટલે કે એટલા રૂપિયા જતા કર્યા છે. હવે એ 20 રૂપિયા ક્યાં તો બતાવ કહેશું અથવા તો કસર કહેશું, કારણ કે આપે છે એટલે ખર્ચ કહેવાશે, ખર્ચ ઉધાર થશે. લખીશું આપણે કસર ખાતે ઉધાર 20 રૂપિયા. હવે આ લેવાનું કોના દ્વારા આપવામાં આવ્યું છે? સુનીતા દ્વારા. બરાબર. સુનીતા અહીં આપના મળશે કે સુનીતા ખાતે 1020 રૂપિયા. આ રીતે હિસાબ ચૂકવે થાય છે. હવે આપણે લાસ્ટ વ્યવહાર જોઈશું. 31 તારીખનો વ્યવહાર છે, ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. શું થાય છે 31 તારીખના વ્યવહારમાં? વૈશાલીને રૂપિયા 810 ના દેવા પેટે. મિત્રો અહીં વૈશાલી નામની વ્યક્તિને 810 રૂપિયા દેવાના છે, એટલે કે આપવાના છે. કેટલા રૂપિયા આપવાના છે? 810 રૂપિયા આપવાના થાય છે. 810 દેવા પેટે રૂપિયા 800 નો ચેક આપે હિસાબ છૂટે કર્યો. કેટલા રૂપિયા? 810 ની જગ્યાએ કેટલા રૂપિયા ધંધાએ આપ્યા છે? માત્ર 800 રૂપિયાનો ચેક આપી દીધો છે. બરાબર. એનો મતલબ 10 રૂપિયા ધંધાએ આપ્યા નથી, એટલે એટલી ધંધાને શું મળી કહેવાય? કસર મળી કહેવાય. બરાબર. હવે તમે ધ્યાન દીધો 810 રૂપિયા દેવું કોને ચૂકવવામાં આવ્યું છે? તો વૈશાલી. તો વૈશાલી અહીં લેનાર પડશે, તો લેનાર ખાતે ઉધાર લખીશું આપણે વૈશાલી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 810. હવે જો 810 ની જગ્યાએ 800 નો ચેક આપ્યો છે, એટલે અહીં ચેક હોય ત્યાં બેંક સાથેનો વ્યવહાર હોય, બેંક લેનાર બને કે આપનાર. વૈશાલીને 800 નો ચેક આપવાથી બેંકમાં જશે, બેંક એને આપનાર બનશે. બરાબર. આપનાર ખાતે જમા, તે બેંક ખાતે 800 રૂપિયા. હવે 10 રૂપિયા એ વૈશાલીએ આપણને છૂટ આપી છે, એટલે કે આપણી ઉપજ આવક કહેવાશે, કસર કહેવાશે. તો અહીં લખીશું તે કસર ખાતે 10. મિત્રો આ રીતે વ્યવહારની નોંધ કરવાની રહેશે. હવે એનો કુલ સરવાળો આપણે કરવો પડશે. બસ 72380 થશે. 72380 એનો સરવાળો છે, તમારે જાતે કરવાનો રહેશે. અહીં કુલ સરવાળો આ રીતે લખીને દાખલો પૂર્ણ કરવાનો રહેશે.